આગામી 3 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો સાવધાન। એક સાથે ત્રણ નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રમાં જેમાં તુર્બેટ ક્ષેત્રથી કરાચીનું ક્ષેત્ર અને ઓમનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સક્રિય બનતું હવાનું હળવું દબાણ પોતાની દિશાઓ બદલીને હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને હવે નેપાળ અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। હિન્દ મહાસાગરના ક્ષેત્રથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા તટીય ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। આમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ વળતી હોય તેમ તારીખ 29-30 તારીખ આમ હવે પછી આ મહિનાના છેલ્લા 2-3 દિવસ ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે માવઠું ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મિત્રો ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી નવા વાદળાના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમાં અમદાવાદના ક્ષેત્ર ઉપર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના વિસ્તારોમાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો વરસાદી સિસ્ટમના સ્ટફ લાઈનો વરસાદી સિસ્ટમની જે ઘેરાવા છે ગુજરાત પરથી પસાર થઈ રહ્યા છે। આમ આગામી 24 થી લઈને 48 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા ફેરફાર માવઠાનું સંકટ વધવાને લઈને ગુજરાત માટે ડરામની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ બદલાઈ રહેલા હવામાનને લઈને અરબી સમુદ્ર ઓમનના વિસ્તાર પાકિસ્તાન ઈરાનના વિસ્તારમાંથી મિત્રો બદલાઈ રહેલી સિસ્ટમોની તોફાની દિશાઓ અને સિસ્ટમોને લઈને મોટો વળાંકને લઈને અસરો ગુજરાત ઉપર અત્યારે ફરી એકવાર વાદળોનું ઝુંડ મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે લાઈવ જોઈ શકો છો જુદા જુદા ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે। અહીં લાઈવ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો હવે ઓમનના વિસ્તારો કરાચીના વિસ્તારોમાંથી ધીમે ધીમે વાદળોના ઝુંડ ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર હવામાનની અંદર એક બાદ એક વિસ્તારની અંદર અસ્થિરતા જોવા મળી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કચ્છ ઉપર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગાંધીધામ માંડવીના વિસ્તારની સાથે નડિયાદ લખપત ખાવડ રાપરના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે। કચ્છના તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ વચ્ચે હવે પછી માવઠું પોતાની અસરો દર્શાવશે। ફરી એકવાર સિસ્ટમ ભૂક્કા બોલાવશે। કચ્છ ઉપર મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા અને ભેજયુક્ત પવનોની તીવ્રતાની અંદર મોટા ફેરફારો આવશે। સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવા જૂની થવાને લઈને તાજી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો અલંગના ક્ષેત્ર બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢના ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારની અંદર ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મહુવા ઉના ગીર સોમનાથની સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ભાણવડ સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર જામનગરના ક્ષેત્રથી લઈને મોરબીના સંપૂર્ણ વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર હવે પછી એકાએક હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થવાની છે ને ગુજરાત રાજ્યની અંદર 3 દિવસની અંદર ફરી એકવાર માવઠાનું મોટું સંકટ સૌરાષ્ટ્ર ઉપર મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ ગુજરાત રાજ્ય ઉપર 28, 29 અને 30 તારીખના રોજ ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતની અંદર ઘોર અંધારપટ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે જેમાં પોરબંદર જૂનાગઢમાં ભયંકર ગરમી તો સાંજના સમયગાળા
હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કેવું રહ્યું છે અત્યારનું ગુજરાતનું હવામાન. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમો પોતાની દિશાઓ બદલશે, મોટો વળાંક લેશે, તેમ અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછીની કલાકોની અંદર વાતાવરણીય અસ્થિરતા, એક વાતાવરણમાં પલટો આવશે. વલસાડના વિસ્તારની સાથે આહવાના વિસ્તાર, આ સાથે મિત્રો સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછીના દિવસોની અંદર ભર ઉનાળે માવઠાનું સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. નર્મદાના વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા, અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે. અને આ મિત્રો તારીખ લખી રાખજો, 20થી લઈને મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘગ્રસ્તના શરૂ થશે. ગુજરાતમાં ફરી એકવાર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. આંધી, તૂફાન, વંટોળની સાથે જળ હોનારત સર્જાશે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે, એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના અમદાવાદના વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમની અસરો દર્શાવવામાં આવશે. અને મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર લાંબા સમયના વિરામ બાદ ભયંકર હલચલો વધતી જોવા મળી છે. છોટાઉદેપુરના વિસ્તાર, ગોધરા, લુણાવાડા, આ સાથે મિત્રો ધોળકાના વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. અને મિત્રો તમે જોઈ શકો છો પવનની તીવ્રતાની વચ્ચે હવે પછી મેઘ તાંડવ શરૂ થશે અને જળ હોનારત સર્જાશે તેવી અને રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ભેજયુક્ત તોફાની પવનો આગળ આવી રહી છે. ગુજરાતના વિસ્તારોમાં કરાચીના ક્ષેત્રની અંદર પાકિસ્તાનના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનો નવી યુએસસી વાળી મિત્રો વરસાદી સિસ્ટમની અસરોને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2024ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના રાંધણપુર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારની અંદર, મહેસાણાના પંથકોની અંદર ઓચિંતાના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો. અત્યારે તમે જોઈ શકો છો તાપમાનની અંદર ગુજરાતમાં 2-3 દિવસથી ફરી એકવાર તાપમાન 30થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. પરંતુ આવનારા 72 કલાકની અંદર ગુજરાતમાં 3 દિવસ અત્યંત ભારે સાબિત થવાના છે. હવે પછી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતાને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં જાણે જળ હોનારત સર્જાશે. જળ હોનારતની સાથે મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ તમે જોઈ શકો છો. ફરી એકવાર અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે. ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. ગુજરાતમાં ઉનાળાના સમયગાળા દરમિયાન ચોમાસાની આગાહી તો શું મિત્રો ગુજરાતમાં હવે પછી આવનારા દિવસોને લઈને, આવનારી કલાકોને લઈને કેવી રહેશે આગાહી? શું મિત્રો ગુજરાત ઉપર કમોસમી વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે? ફરી એકવાર કમોસમી વરસાદ હવે પછી નવા સંકટરૂપ આવશે. મિત્રો સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આગામી થોડી જ કલાકોની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. અને મિત્રો તમે જોઈ શકો છો નવી અને નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવશે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જાણીશું કયા કયા વિસ્તારોની અંદર રહેશે વરસાદની આગાહી. તેમાં મિત્રો ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા પોતાની દસ્તક આપતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને તાજી આગાહી પણ સામે આવી છે. તારીખ 28 માર્ચ એટલે કે મિત્રો આજ રોજ જાણીશું ગુજરાતના કયા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારમાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માવઠાનું સંકટ ટોળાનું છે. અને આવનારી 30 માર્ચ દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છના તમામ જિલ્લાઓની અંદર જાણે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય. મિત્રો તોફાની પવનોની સાથે અત્યંત ભારે વરસાદ, તો કોઈક વિસ્તારોમાં 1 થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ નવા હવામાન સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સૌથી મોટું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, પરંતુ ખેડૂતોના પાક નુકસાન થાય તેવા સમાચાર, કારણ કે ચોમાસા દરમિયાન જે રીતનું હવામાન જોવા મળતું હોય છે એવું હવામાન અત્યારે આ મિત્રો માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળશે. અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે પણ ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વચ્ચે તો બીજી તરફ વરસાદ, મેઘ તાંડવ, સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં છે એ મિત્રો વરસાદ છે, મેઘરાજા છે એ ભૂક્કા પણ બોલાવતા જોવા મળવાના છે. આમ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને બબ્બે વરસાદી સિસ્ટમની શક્યતાના કારણે
સેટેલાઇટ ઇમેજના માધ્યમમાં તમે જોઈ શકો છો આ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ આવી રહી છે. તો મિત્રો પૂર્વીય ભારતના ભાગોમાં પણ એક વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને પશ્ચિમ દિશા તરફ આગળ આવશે. અને મિત્રો એક ત્રીજી વરસાદી સિસ્ટમ સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દુબઈમાં મિત્રો જળ હોનારત સર્જવાની એવી જ રીતે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે આજે ગુજરાતમાં સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન